નમસ્કાર। આજના આ સમીક્ષાના વિડીયોમાં આજે ચર્ચા કરવી છે ઠાકોર સમાજના એક સંમેલનની। બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામમાં આ સંમેલન યોજાયું કે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશ ઠાકોરનું સંગઠન એમની અધ્યક્ષતામાં યોજાયું। પરંતુ એ માત્ર અલ્પેશ ઠાકોર સીમિત નહીં, પરંતુ ભાજપ અને કોંગ્રેસથી દૂર એક ઠાકોર સમાજનું सम्मेलन હતું કે જેમાં ગેનીબેન ઠાકોર, કેશાજી ચૌહાણ, અમૃતજી ઠાકોર, ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર આ બધા ઠાકોર સમાજના આગેવાનો આમાં હાજર હતા। આમાં અલગ અલગ આખી રાજકીય બધી ચર્ચાઓ કરવી છે, પરંતુ એ પહેલાં એક ચર્ચા કરવી છે કે ઠાકોર સમાજની આ મિટિંગમાં આવેલા દાનની। આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરનું ભાષણ શરૂ થાય છે અને આ ભાષણમાં ઘણી બધી તેઓ કુરિવાજો, શિક્ષણ, અલગ અલગ મુદ્દાઓની વાતો કરે છે કે જે કદાચ દરેક સમાજોને સ્વીકારવી પડે, કેમ કે દરેક સમાજોમાં આવી બધી કુટેવો રહેલી છે। એમાં ગેનીબેને આ બધા મુદ્દા ઉપર વાત કરી અને એમણે એક વાત કરી શૈક્ષણિક સંકુલની, કે ઘણા વર્ષોથી પાલનપુરમાં એક શૈક્ષણિક સંકુલ બનાવવાની વાતો છે, ઘણા બધા લોકો એમને કહી રહ્યા છે। તો એમણે કહ્યું કે મારે 2 કરોડ ભેગા કરવા છે અને એટલે જ ગેનીબેને એક પ્રસ્તાવ મૂક્યો અને દાન આપવાનું શરૂ થઈ ગયું। ત્યાં ને ત્યાં જ એ રીતનો એક માહોલ બન્યો। તો ગેનીબેને પૈસા બોલ્યા, બીજા પણ ધારાસભ્યોએ પૈસા બોલ્યા, પછી જનતાએ પણ પૈસા પોતાના ઈચ્છા મુજબ એમને પણ પૈસા આપવાનું શરૂ કર્યું અને એક મોટું દાન ભેગું થયું, જેમાં સૌથી મોટું દાન હતું અલ્પેશ ઠાકોરનું કે જે 51 લાખ રૂપિયા, કે જેમાં અલ્પેશ ઠાકોર, મુકેશ ભરવાડ અને જનકભાઈ આ 3 વ્યક્તિઓ મળીને 51 લાખ રૂપિયા દાનમાં આપવાની વાત કરી છે પાલનપુરના એક શૈક્ષણિક સંસ્થા માટે। સાથે જ 1,51,000 ગેનીબેન ઠાકોરે આપવાની વાત કરી છે, 2 લાખ ધવલસિંહ ઝાલાએ આપવાની, 1 લાખ કેશાજી અને 1,11,000 અમૃતજી ઠાકોર આ બધા અનેક આગેવાનોએ 1 લાખ, 2 લાખ, 51,000 આવું એક આખી મોટી ચેન ચાલી। લોકોએ ગેનીબેન આખા એમના જે આયોજકો હતા એમણે એક ચિઠ્ઠી લઈને બધે જ ફર્યા, ગેનીબેને બધું જ વાંચ્યું અને એ રીતે મોટું એક દાન ભેગું થઈ ગયું આજના દિવસે। હવે આ દાન ભેગું તો થયું, પણ એપ્રોક્સ હું કહું છું, એક્ઝેક્ટ આંકડો મને નથી ખબર, પણ આજના દિવસે જે દાન આવ્યું એ આવ્યું છે 64 લાખ રૂપિયાનું। 64 લાખ રૂપિયા એક મોટી રકમ છે અને એક કહેવાય ને કે દાન આપવાની જો કંઈક એવું સારું એવું કામ શરૂ કરવાની જો તાકાત હોય તો દાન આપવાવાળા લોકો પણ બેઠા છે। એવું કહેવામાં આવે કે ઠાકોર સમાજ એ પછાત સમાજ છે, પણ એક જ દિવસે 64 લાખ રૂપિયાનું જો દાન આવતું હોય, આ તો ખૂબ એપ્રોક્સ કહું છું, એનો સાચો આંકડો એ મારી જોડે પણ નથી, પણ વધારે જ આવ્યો છે, પણ હું 64 લાખ રૂપિયા કહું છું, એક ગેનીબેનના ભાષણના આંકડાઓના આધારે કહું છું। તો 64 લાખ રૂપિયા જો 1-2-3 કલાકમાં જો આવી જતા હોય તો મોટી રકમ ભેગી થઈ શકતી હોય। કહેવાય ને કે ઠાકોર સમાજ એ પછાત છે, પછાત સમાજોમાં પણ પૈસા આપવાવાળા બેઠા છે। આ એક ઉદાહરણ આજના દિવસે પૂરું પાડ્યું છે। આ રીતે આજની આ મિટિંગની આ એક સારી એવી બાબત કહી શકાય કે જે લોકોને જે આશા છે કે એમના બાળકો માટે જે શૈક્ષણિક સંસ્થાઓ બીજા સમાજોમાં છે ને ઠાકોર સમાજમાં નથી, એ આ રીતે ઊભી થઈ શકે એનું એક સ્પષ્ટ ઉદાહરણ જ છે। પણ આજના આ સમીક્ષાના વિડીયોમાં જે સાચી વાત કરવી છે, જે કંઈક અલગ વાત કરવી છે, એ હવે મારે શરૂ કરવી છે। અને સમજો આ વાત કેમ હું કરી રહ્યો છું, કોઈનો વિરોધ નથી કરી રહ્યો। સમીક્ષાની સાચી વાત જો હું તમને કહું તો આજની આ મિટિંગમાં જે દાન તો આવ્યું છે, પણ એ દાનનું આખું બ્લુ પ્રિન્ટ શું છે, એ દાન કયા ટ્રસ્ટમાં જશે, શું થશે, કઈ રીતે એની શૈક્ષણિક સંસ્થા બનશે તો શું બનશે, એનો એક બ્લુ પ્રિન્ટ કદાચ ગેનીબેને જો ત્યાં જો કહી દીધો હોત તો એ સારું થતું, કેમ કે આખા ઠાકોર સમાજનું સંમેલન હતું। તો એ ઠાકોર સેના એનું માધ્યમ છે, એ જે પૈસા છે એ જવા નાખ્યા છે, ઠાકોર સેના એનું આખું આયોજન કરવાની છે, બીજા એમાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે એ બધી જો માહિતી ત્યાં આપી દીધી હોત, કઈ રીતનું એક બ્લુ પ્રિન્ટ થોડું ઘણું ખાલી એડવાન્સમાં કહી દીધું હોત તો એ કદાચ આવનારા સમય માટે એક સારું એવું થઈ શકે એમ છે, ફાયદાકારક લોકો માટે રહ્યું હોત। તમને થતું હશે કે યાર દાન આપે તો પણ પ્રોબ્લેમ, ના આપે તો પણ પ્રોબ્લેમ, વિરોધ અને વિરોધ, પણ આ વિરોધ નથી। આ અમુક બાબતો સમજવાની ખૂબ જ જરૂર છે। કહેવાય, લોકો કહે છે કે ઠાકોર સમાજ પછાત છે, તો એના પાછળના અમુક કારણો રહ્યા છે અને એમાં આ બધા કારણો પણ જવાબદાર છે।
આ કળયુગ છે સાહેબ, આ કોઈ સતયુગ નથી કે તમે પૈસા આપો તો એનો સદુપયોગ થાય છે કે નહીં, તમે જે પૈસા આપો છો એનો સદુપયોગ થાય છે કે નહીં, એ આખું એક બ્લુપ્રિન્ટ હોવો ખૂબ જ જરૂરી છે. કેમ કે હું તમને ઉદાહરણ આપું કે કોઈ પણ ઠાકોર સમાજનું સંમેલન હોય, આજનું સંમેલન તમે જોઈ લો તો મોટા મોટા બેનરો માર્યા હતા અને એમાં એક સાઈડ અલ્પેશ ઠાકોરનો ફોટો હતો અને બીજી બાજુ સદારામ બાપુનો ફોટો. સદારામ બાપુ ભગવાનની એક આસ્થાનું મોટું કેન્દ્ર, ઠાકોર સમાજ માટે સદારામ બાપુ એક ભગવાન સમાન બન્યા છે. પરંતુ તમને યાદ હોય તો ટોટાણા ધામ એક સદારામ બાપુનું મોટું ધામ છે અને એ રીતનું જ્યારે સદારામ બાપુ જીવિત હતા એ સમયે બહુ મોટું દાન આવતું હતું અને બાપુને કદાચ એ સમયે એમને ખ્યાલ નહીં હોય, કદાચ એમની લોકો પ્રત્યેની સાચી લાગણી, એમને ભરોસો વધારે એમના લોકો ઉપર મૂક્યો અને એના કારણે સદારામ બાપુનું કોઈ ટ્રસ્ટ ન બન્યું અને એના કારણે દાન ક્યાં ગયું, કદાચ સારા માર્ગે ગયું છે પણ એ કદાચ જો એનો સદુપયોગ થયો હોત તો આજે સદારામ નામની એક મોટી યુનિવર્સિટી, મોટું શૈક્ષણિક સંસ્થા હોત. પણ નથી કોઈ મોટી સદારામ નામે કોઈ મોટી સંસ્થા નથી કે નથી કોઈ મોટું મંદિર. એટલે પૈસા લોકો આપે છે પણ એ પૈસાનો સાચો ઉપયોગ લગભગ નથી થતો. એ પણ એક કડવી વાસ્તવિકતા રહી છે કે જેને આપણે બધાએ સ્વીકારવી પડશે. કેમ કે સમાજ આપવાની દ્રષ્ટિ રાખે છે પણ જ્યારે વારંવાર લોકો સાથે આવું થતું હોય કે અમે પૈસા આપીએ છીએ પણ એનું કશું થતું નથી તો પછી લોકોની આવનારા સમય માટે કોઈ સાચો વ્યક્તિ પણ જો એ પગલું ભરશે તો લોકો એનો વિરોધ જ કરશે. વચ્ચે ડ્રોની ફેશન આવી, એમાં ખાસ કરીને બનાસકાંઠામાં અને ઠાકોર સમાજમાં બહુ ડ્રો થયા અને એવું થયું કે આ ડ્રોમાં જે પણ બચત થશે, જે ફાયદો થશે એનાથી એક મોટી શૈક્ષણિક સંસ્થા ઊભી કરવામાં આવશે. પણ એ ડ્રો પતે કેટલોય ટાઈમ થઈ ગયો છે પણ એ ડ્રોનું શું થયું, કેટલા પૈસા વધ્યા એના કોઈ આંકડાઓ નથી અને લોકો એ સમયે પણ પૈસા ડ્રોમાં આપ્યા હતા પણ એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આવા ઘણા બધા આનું પાછળ છે કે એક પોતે જો એનો વ્યવસ્થિત રીતે જો બ્લુપ્રિન્ટ નથી હોતો તો એનું મોટું નુકસાન આ રીતે થઈ શકે છે. પૈસા મોટા ભાગે વેડફાઈ જતા હોય છે. હવે 64 લાખ રૂપિયા આવ્યા છે તો એ 64 લાખ રૂપિયા કયા ટ્રસ્ટમાં જશે, ટ્રસ્ટમાં જશે તો કોની સાઇનથી એ ટ્રસ્ટનું હેન્ડલિંગ થશે, કઈ રીતે એનું બિલ્ડિંગ બનશે. ભલે એનું થોડું ઘણું મોટું પણ એનો બ્લુપ્રિન્ટ જો આપ્યો હોત તો સારું હોત અને હજી સમય છે એનો બ્લુપ્રિન્ટ આપવો જોઈએ. સાથે જ જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોર જેવા જે ધારાસભ્યો છે કે જેમને એમણે પૈસા આપ્યા છે એ લોકોના પૈસા વેડફાઈ ન જાય તો એ લોકોએ પોતે જ એ જે તે પૈસા આપવાના છે તો એનું એ પૈસા યોગ્ય રીતે એનો ઉપયોગ થાય એની જવાબદારી પણ એ લોકોની છે કે જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોર જેવા લોકો એમાં થોડાક સામેલ થાય, એનો સદુપયોગ થાય ને ઠાકોર સમાજને જે આશાઓ છે કે અમારા સમાજની કંઈક સારી શૈક્ષણિક સંસ્થા હોય તો એ ત્યાં એમનું એક સપનું પણ પૂરું થાય.